નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરપાલિકાનું ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે। કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ યોજવાની હોય છે તે અંગે વહીવટી તંત્ર દ્વારા ભારે તડામાર તૈયારી ચાલી રહી છે। નિયમ પ્રમાણે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી હોય, જ્યારે ઉમેદવારી પત્રો ચકાસણી તારીખ 3 ફેબ્રુઆરીના હોય છે। ઉમેદવારી પત્રોને પરત ખેંચવાની તારીખ આજરોજ 4 ફેબ્રુઆરીએ નક્કી કરેલ હોય છે। અન્વયે આજરોજ 5 ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં આવ્યા હતા। હવે કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે। છોટાઉદેપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અન્વયે ગઈકાલે ફોર્મ ચકાસણીના અંતે કુલ 104 ફોર્મ માન્ય રહેલા હતા। એમાંથી આજે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ હતો। ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા સમય સુધીમાં 5 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા છે। એટલે હવે કુલ 99 ઉમેદવારી પત્રો અને એ ઉમેદવારો ચૂંટણી લડશે।